તો ચોમાસાની વિધિવત રીતે શરૂઆત થઈ ગઈ છે। થોડા સમયના બ્રેક બાદ હવે ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો છે। હવામાન વિભાગ શું કરી રહ્યું છે, સીધા જઈશું વેધર રૂમથી અમારી સાથે અમારા સહયોગી વત્સલ અમારી સાથે જોડાઈ ગયા છે। વત્સલ, શું કહી રહ્યું છે હવામાન વિભાગ, કયા જિલ્લાઓમાં વરસાદનું જોર વધારે રહેશે? બિલકુલ દીક્ષિતા, તો આ વખતે જે રીતે વરસાદે ગુજરાતમાં વહેલી એન્ટ્રી લઈ લીધી હતી, 11 જૂનથી ચોમાસું ગુજરાતમાં પ્રવેશી ચૂક્યું હતું, પરંતુ તમામ લોકોએ વરસાદ માટે બહુ જ રાહ જોવી પડી છે। આજે લગભગ 24 તારીખ થઈ ગઈ અને 24 તારીખે હવે રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે। સાર્વત્રિક મેઘમહેર જોવા મળી રહી છે। જે રીતે હવામાન વિભાગ દ્વારા પણ દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। સાથે જ મધ્ય ગુજરાત અને એ વિસ્તારમાં પણ વરસાદની આગાહી છે, પરંતુ વિંડીના માધ્યમથી સમજીશું કે વિંડીમાં શું જોવા મળી રહ્યું છે, કારણ કે વિંડી એક એવું માધ્યમ છે કે જેના આધારે આપણે એક અંદાજો લગાવી શકીએ છીએ અને મહદ અંશે એ સાચો પણ ઠરતો હોય છે। તો જોઈએ દીક્ષિતા, તમે જુઓ કે અત્યારે મેં બપોર 1 વાગ્યાનો સમય કર્યો છે વિંડીમાં, અને તમે જુઓ કે આજે દક્ષિણ ગુજરાતનો વિસ્તાર છે, સાથે જ મધ્ય ગુજરાત એટલે કે વડોદરા સહિતનો જે વિસ્તાર છે ત્યાં ભરપૂર ચોમાસું જામ્યું છે। થંડરસ્ટોર્મ એક્ટિવિટી સાથે વરસાદ જોવા મળી રહ્યો છે। અહીંયા જુઓ કે વડોદરા, સુરત, વલસાડ, સાથે આજે ડાંગનો વિસ્તાર છે, તાપી જિલ્લાનો જે વિસ્તાર છે ત્યાં પણ વરસાદ જોવા મળી રહ્યો છે। સાથે જ સૌરાષ્ટ્રમાં પણ ખૂબ જ વરસાદ વરસી રહ્યો છે। તમે જુઓ કે ભાવનગર સહિતનો જે વિસ્તાર છે, આ કોસ્ટલ બેલ્ટ એરિયા છે, ત્યાં પણ વરસાદી માહોલ છવાયેલો છે। જૂનાગઢ છે, ઉના છે, આ તમામ વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો છે। હવે દીક્ષિતા, આપણે મધ્ય ગુજરાતમાં શું પરિસ્થિતિ છે તે પણ જોવાનો એક પ્રયત્ન કરીએ। તો તમે જુઓ કે અત્યારે અમદાવાદ, ઉત્તર ગુજરાતનું મહેસાણા એ વિસ્તારમાં છૂટો છવાયો વરસાદ જોવા મળી રહ્યો છે। જે રીતે તમને પણ ખબર છે કે આજે સવારથી અમદાવાદમાં પણ વાદળછાયા વાતાવરણની વચ્ચે ઝાપટા આવી ગયા છે। હવે આપણે સમયને થોડો આગળ લઈ જઈએ એટલે બપોર બાદ શું પરિસ્થિતિ રહેવાની છે તે પણ વધારે મહત્વની છે। સાંજના 5 વાગ્યાનો સમય કર્યો છે દીક્ષિતા, તમે જુઓ કે આજે આખો દિવસ વરસાદી માહોલ છવાયેલો રહેવાનો છે, અને જે રીતે આ તમે અહીંયા વિંડીમાં પણ જોઈ શકો છો કે આજે તમામ વિસ્તાર છે, આ ભરૂચનો વિસ્તાર છે, દહેજ, ભરૂચ, આ જંબુસર, વડોદરામાં તમને થંડરસ્ટોર્મ એક્ટિવિટી સાથે ભરપૂર વરસાદ જોવા મળી રહ્યો છે। ડભોઈ, કરજણ, આજે પણ એ પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે કે તમામ વિસ્તારમાં વરસાદ વરસ્યો છે। સવારથી 10 વાગ્યા સુધીમાં 84 તાલુકામાં વરસાદ વરસ્યો અને મોટાભાગના વિસ્તારમાં 1 થી 2 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે। હવે તમે જુઓ કે આ ડેડિયાપાડા, ઉમરપાડા સહિતનો જે વિસ્તાર છે, વ્યારા, તાપી જિલ્લાનું વ્યારા, એ વિસ્તારમાં પણ તમને વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। સાથે જ આપણે દક્ષિણ ગુજરાતમાં નજર કરીએ કે દક્ષિણ ગુજરાતમાં શું પરિસ્થિતિ છે। દક્ષિણ ગુજરાત, ડાંગ, તો જે રીતે આપણને ખબર છે કે ચોમાસું દક્ષિણ ગુજરાતમાંથી પ્રવેશ્યું અને આખા ગુજરાતમાં ચોમાસું જામ્યું છે। હવે તમે જુઓ કે આ સુરતનો વિસ્તાર છે, એટલે દક્ષિણ ગુજરાતનું સુરત, બારડોલી, તાપીનું વ્યારા, નવસારી જિલ્લાનું વાંસદા છે, નવસારીનું બિલીમોરા, વલસાડ, વાપી, આ જે તમામ વિસ્તાર છે, ડાંગનું આહવા, સાપુતારા, એટલે કે ડાંગ સહિત દક્ષિણ ગુજરાતનો તમામ વિસ્તાર, સુરત, તાપી, નવસારી, વલસાડ, એ તમામ વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। હવે નજર કરીએ કે બપોર બાદ સૌરાષ્ટ્રમાં શું પરિસ્થિતિ રહેવાની છે, કારણ કે જે રીતે વરસાદી માહોલ જામ્યો છે, એક વખત મધ્ય ગુજરાતમાં પણ નજર કરી લઈએ કે મધ્ય ગુજરાતમાં બપોર બાદ શું પરિસ્થિતિ છે। દીક્ષિતા, આજે આખો દિવસ વરસાદી માહોલ છવાયેલો વિંડીમાં પણ જોવા મળી રહ્યો છે। તમે જુઓ કે આ ગાંધીનગર છે, અમદાવાદ છે, મહેમદાવાદ છે, ડાકોર, કપડવંજ, આણંદ, તારાપુર, વડોદરા, આ તમામ વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। હવે દીક્ષિતા, આપણે એક વખત સેટેલાઇટ તસવીર પર પણ નજર કરવાનો પ્રયત્ન કરીશું કે સેટેલાઇટ તસવીર શું જોવા મળી રહી છે। દીક્ષિતા, સાંજનો સમય તમે જુઓ કે સાંજના સમયે સૌરાષ્ટ્રમાં તમને ભરપૂર વરસાદી માહોલ છે, થંડરસ્ટોર્મ એક્ટિવિટી સાથે। આ અમરેલી, ગોંડલ, જૂનાગઢ, ઉના, મહુવા, એટલે કોસ્ટલ બેલ્ટ એરિયા છે, ત્યાં પણ તમને વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। હવે એક વખત આપણે સેટેલાઇટ તસવીર પર પણ નજર કરીશું, એટલે સેટેલાઇટ તસવીરમાં આપણને સ્પષ્ટ ખબર પડે કે કેટલા વિસ્તારો વાદળો ઘેરાયેલા છે અને કેવો માહોલ જોવા મળી રહ્યો છે। તો તમે જુઓ કે આ સૌરાષ્ટ્રનો જે વિસ્તાર છે, સમગ્ર વિસ્તાર વાદળોના ઘેરામાં છે। અહીંયા તમે જોઈ શકો છો કે આ સેટેલાઇટ તસવીર છે। સેટેલાઇટ તસવીરમાં આખો જે સૌરાષ્ટ્રનો વિસ્તાર છે એ વાદળોથી ઘેરાઈ ગયો છે, અને સાથે જ આ દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં પણ વાદળ જોવા મળી રહ્યા છે। સાથે જ મધ્ય ગુજરાતમાં પણ આ વાદળોનો ઘેરાવો જોવા મળી રહ્યો છે। એટલે દીક્ષિતા, હવે ભરપૂર ચોમાસું જામ્યું છે। જે રીતે લોકો વરસાદ માટે રાહ જોઈ રહ્યા હતા, પરંતુ હવે વરસાદ માટે રાહ નહીં જોવી પડે, કારણ કે હવે વરસાદની શરૂઆત થઈ ગઈ છે।